સંબંધો જ્યારે સ્વાર્થની વેદી પર ચડે છે ત્યારે માનવતા શરમાઈ જતી હોય છે। બનાસકાંઠાના હળાદ પંથકમાંથી આજે એક એવી જ ઘટના સામે આવી છે જેને હવે સંબંધો પર લાંછન લગાડી દીધું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે જમીન માણસને અનાજ આપે છે એ જમીનના એક ટુકડા માટે એક સગા કાકાએ પોતાના જ ભત્રીજાનું લોહી વેવડાવી દીધું છે। ઘટનાની વિગતો કંઈક એવી છે કે હળાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નવાવાસકાંઠ ગામ ખાતે પરંપરાગત ગોર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો લોકો ઢોળ નગારાના તાલે ઝૂમી રહ્યા હતા, બાળકો મેળાની મજા માણી રહ્યા હતા અને તેવામાં કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ રંગમાં ભંગ પાડવાનું છે। તોરણિયા ગામના રહેવાસી નોપાભાઈ કુલાભાઈ તરાલ અને તેમના ભત્રીજા કનાભાઈ ઉર્ફ કરણભાઈ વચ્ચે જમીનને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતા આવતા હતા, પરંતુ આ મનદુખે જે સ્વરૂપ ધારણ કર્યું તેણે અત્યંત નિર્દય હતું। ભીડની વચ્ચે જાહેરમાં જ્યારે લોકો તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે આરોપી નોપાભાઈએ આવેશમાં આવીને ક્રિકેટના બેટ વડે પોતાના જ ભત્રીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું। એક પછી એક ઘા કરવામાં આવે, નિર્દયતાની હદ પાર થઈ ગઈ। વિચાર કરો, જે મામા કાકાના ખભે બેસીને ભત્રીજાએ મોટા થતા હોય એ જ કાકાના હાથમાં રહેલું બેટ આજે કરણભાઈ માટે કાળ બની ગયું। લોહી લુહાણ હાલતમાં કરણભાઈને અંબાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે, જેમ 108ની ટીમે પ્રયત્નો તો ખૂબ કર્યા પરંતુ તે બચી ના શક્યા। હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરણે દમ તોડી લીધો અને આ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। દાદરા ડિવિઝનના ડીવાયએસપી દ્વારા હવે પુષ્ટિ પણ કરવામાં આવી છે કે હત્યા જમીન વિવાદમાં થઈ છે અને પોલીસે વાયરલ જે વિડીયો થયો છે તેના આધારે મુખ્ય પુરાવા તરીકે લીધા અને વિડીયોમાં આરોપી નોપાભાઈનો ચહેરો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। સૌ પ્રથમ સાંભળી લઈએ પોલીસનું આ મામલામાં શું કહેવું છે અને અન્ય લોકોનું શું કહેવું છે। ગઈકાલ તારીખ 4/5/2026ના બપોરના 3:30 વાગ્યાના સુમારે હળાદ પોલીસ વિસ્તારમાં આવેલ નવાવાસકાંઠ ગામે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે। આ બનાવની વિગત એવી છે કે આરોપી હળાદના તોરણિયા ગામના રહેવાસી હોય આરોપી નોપાભાઈ તરાલે પોતાના ભત્રીજાને ખેતીની જમીન બાબતે જે વિવાદ ચાલતો હોય એનું મન દુઃખ રાખી એની સાથે ઝઘડો કરી અને લાકડાના બેટ વડે ફટકા મારી અને એના ભત્રીજા કરણભાઈ તરાલને ગંભીર ઇજાઓ પહોંચાડતા તરલભાઈને અંબાજી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલો, જ્યાં તે સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ બાબતે ખૂનનો ગુનો નોંધી અને હળાદ પીઆઈ તપાસ કરી રહ્યા છે। શું બેન નામ તમારું? પીકીબેન। પીકીબેન, શું ઘટના હતી? તમારા જે હસબન્ડ છે એમને ડેથ કરવામાં આવી, શું ઘટના શું હતી અને કયા કારણથી મારવામાં આવી? એ જમીન માટે જ। હા, જમીન માટે જ એમ કરીને એક વર્ષનો બારો કાઢી મૂકેલો હતો મને। હા, એક વર્ષનો બારો હતો તે એનો ઘોર કરવા આવા હે મારી નખાય। અચ્છા, કોણ માર્યો? શું લાગે મારવા વાળા તમારે શું થાય? કાકો હારો। કાકા, સગા કાકા થશે? હા, સગા કાકા। શું નામ એમનું? નામ શું એમનું? નોપા। નોપાભાઈ। પોલીસ ને ફરિયાદ આલી? ફરિયાદ લીધી પોલીસ સ્ટેશન? હા, લીધી છે। હવે સર આ એવું થયું કે અમને બી પણ જાણ નથી, અમે તો અમારા ઘરે જ હતા, પણ આ તો વિડીયા પેલા મોબાઈલ ની અંદર વિડીયામાં વાયરસ થયું ને એમાંથી અમને એમ ખબર પડી કે આ માણસને ઘા કરેલો હોય। અમને પણ ખબર નથી, અમે આ તો અમારા ભાઈના હાળો હતો તે ગોર કરવા આવ્યો હતો, મેળામાં આવેલો હતો તેમાં મેળામાં હવે તે એનું મર્ડર થઈ ગયું। મર્ડર થઈ ગયું એટલે કેવું બરાબરનું મર્ડર થયું એટલે કે બેટે બરાબર ફટકારી દીધો એટલે માણસ તો મરી ગયો। હવે એની માં અને એની ઘરવાળી હતી તે કુંવારથી એમને પણ જોણ નથી, એમને જોણ નથી એટલે આ તો કે જેમ જેમ વિડીયા વાયરસ થયા ને એમની એમાં એકબીજા જોણથી જોણ થઈ ગઈ એટલે પછી અમે એ માણસો અમારે તે આજ પૂછ્યું કે ભાઈ અમારા છોકરા નોમ થયું હે તે આપણો છે એટલે અમે પણ હંગા થયા હતા એટલે કે તેઓ અમે જોયું તો તેઓ લાશ ના, હવે લાશ તો તેઓ હતી નથી, અમે કીધું લાશ ગઈ ગયો સિવિલમાં ગઈ હતી એમ કરીને અમે સિવિલમાં ઓય ગયા એટલે ઓય ના હવે અંબાજી લઈ ગયા લાશ। હવે અંબાજી લાશ લઈ ગયા એટલે અંબાજી અમારે કેવું એમ થયું કે અંબાજી હવે એની ઘરવાળી હતી, એની માં હતી, તો એની માં જવાબ કરે કે એની ઘરવાળી જવાબ કરે તો લાશ ઉપાડી શકાય, તો હવે મરેલી લાશ કઈ રીતે ગઈ? તો અમારું કેવું એમ થાય કે સરકારને કે ઓનો અમારે ગમે તેમ કઈ અમારો નિર્ણય અમારો જોઈએ
પોલીસે ફરિયાદ લીધી? હા, પોલીસને ફરિયાદી આપી છે. અમે વેલરના અહીંયા આવીએ, રાત્રે આવ્યા હતા. રાત્રે હવે એમ પોલીસે એમ કીધું કે સવારમાં 8 વાગે આવજો, તો 8 વાગે અમે આવ્યા હતા. 8 વાગ્યાના અમે લગભગ અત્યારે કેટલા વાગ્યા હે? અત્યારે 4 વાગવા આવ્યા. તાણે હવે એમ કે સાહેબ કે હવે કે હેડો કે અંબાજી. થવાનું મૂળ કારણ શું છે? હા, એમ જમીન બાબતથી કઈ હશે. જમીન બાબતથી આ ઝઘડો થયો અહીંયા. હાલમાં હળવદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની અલગ અલગ ટીમો ખૂની કાકાને પકડવા માટે રવાના થઈ ગઈ છે. પોલીસનું કહેવું એવું છે કે ગુનેગારો ગમે તેટલો વગદાર હોય, ગમે ત્યાં છુપાયેલો હોય, તેને છોડવામાં તો નહીં જ આવે. પણ આ ઘટનાએ આપણા સમાજની માનસિકતા પર એક મોટો સવાલ ઊભો કરી દીધો છે. શું જમીનનો એક ટુકડો કોઈના જીવ કરતાં વધારે કિંમતી હોઈ શકે? આજે તોરણિયા ગામમાં સન્નાટો છે. કાયદાનું તો પોતાનું કામ કરી રહ્યો છે. આરોપી જેલના સળિયા પાછળ થોડા સમયમાં જતો પણ રહેશે, પરંતુ જે જીવ ગયો છે તે જીવ ક્યારે પાછો નથી આવવાનો. જે સંબંધો પર જે સવાલો ઉઠ્યા છે તે ખૂબ જ વિચાર કરે તેવા છે. હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે શું થાય છે આ મામલામાં. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.